નમસ્કાર મિત્રો, આજે ખેજત ગામથી લગભગ 12-13 કિલોમીટર દૂર ખાલપર ગામેથી રેસ્ક્યુ કોલ આવ્યો છે. તે આપણે સાપ પકડવા માટે પહોંચી ગયા છીએ. અહીંયા જે ગાયો ભેંસોને માટે જે ચારો રાખેલો છે, આ ચારાની અંદર સાપ ઘૂસી ગયો છે. તો આપણે આ સાપને સુરક્ષિત રીતે કાઢવાની કોશિશ કરીએ અને જોઈએ કયો સાપ મળે છે. તો વિડીયોમાં અંત સુધી બની રહેજો. नीचे आया थे ऊपर नीचे बजट में कौन मिठाई मांगा तो सेल्फ स्टिक करे चले तो वीडियो उतारी आइए तन थामे हां इंडियन जेटने का છે થામાનો છે અહીંયા જોયું ત્યાં આ ઉંદેડાને વાહા વધવા આવે આ ઉંદેડા હારો જ આવે કારણ કે આમાં પાછા ઉંદેડા હોય વધારે જોજો તમાર કોઈ કવડાય તને કવડું મોટું છે બોબેરો હું આવી ના ઘરે આને શીખો આઈ તો લઈ લો ફૂલા આ દો ધીરે દો યો ના 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 નીકળે દેવ કાઢે મે એટલે દી વિડિયો ઉતારીએ હેઠો ઉતરી જા જોઈ નથી જ મેં કીધું દાદા ને આવી ની ધામને કે પૂછડી કેમ જો ને કલર ઉપરથી તમને ખબર પડી જાય, આમ લંબાઈ ઉપરથી ખબર પડી જાય, મોઢા ઉપરથી ખબર પડી જાય ધામણ હોય થેલી કેમાં એમાં જ છે. આમાં પણ હું કઈ ઝેર કોઈ વસ્તુ કઈ આવે આમ દીવાન નહીં, આ માલ ઢોર ને કઈ નથી, માલ ઢોર ને ખબર જ આપણને એમ ભીખ હોય એ વાત તમારે ખાઈ છે, આમ કઈ આવે નહીં, એમ ઝેર કઈ કોઈથી કઈ થાય નહીં, બટકા ભરે ને થાય. ચાર કલરમાં હોય, કાળા જેવી હોય, પીળા જેવી હોય, લીલા જેવી હોય, ધોળી હોય. માર બાકી તો ઈ કે કાળો ભમર જો દેખી યાર દાદા છે ઈ કે માર બા તો કોમ જે આપરી દાદા પતી કે હોય તો ના બરાબર ને. ચાલો મિત્રો, આપણે થોડી વાર પહેલાં એક ખાલપર ગામેથી ઇન્ડિયન રેડસ્નેક આપણે રેસ્ક્યુ કર્યું છે, જે જાહેર ને એવું હતું એમાંથી આપણે ત્યાંથી આપણે આરામથી પકડી લીધી છે. તો આપણે આ સાપને અહીં રિલીઝ કરવા માટે આવ્યા છીએ. તો ઇન્ડિયન રેડસ્નેક, આમાં કોઈ પણ જાતનું વેનમ આવતું નથી, એકદમ બિનઝેરી સાપ છે. તો આ સાપને આપણે પ્રાકૃતિક વાતાવરણની અંદર આઝાદ કરી દઈશું, એટલે પોતાના વાતાવરણની અંદર અહીંયા રહે છે. આ છે ઇન્ડિયન રેડસ્નેક. એને ગુજરાતીમાં ધામણ, હિન્દીમાં ધામીન કહેવામાં આવે છે.